ચાલો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રોહિત સોંદરવા ફરી આ અગત્યના સેશન સાથે આપની સાથે આવ્યો છું. આ સેશનમાં તો કે એલઆઈસીમાં એક નવી વેકેન્સી આવી છે. આ વેકેન્સી છે એલઆઈસી એચએફએલ. એચએફએલ એટલે હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ. આપણે ક્યાંય નહીં ક્યાંય તો કે એલઆઈસીમાં એઓની વેકેન્સીની રાહ જોતા હતા તો કે એવો આવી ગઈ ને પરીક્ષા લેવાઈ ગઈ. સાથે તો કે આસિસ્ટન્ટની ભરતી છે એની આપણે ઘણા ટાઈમથી રાહ જોઈએ છે, પણ આસિસ્ટન્ટ નથી આવી. પણ અહીંયા તો કે અહીંયા એચએફએલની વેકેન્સી આવી છે. હવે એચએફએલ છે તો આપણે ખબર છે કે એલઆઈસીનું અંડરટેકિંગ છે, અને સાથે સાથે તો ભાઈ એલઆઈસીમાં જોબ એટલે સારામાં સારી જોબ છે ઇન્સ્યોરન્સ સેક્ટરમાં, ને એની સાથે સાથે જે એના અંડરટેકિંગ છે એમાં તો કે અહીંયા આ જોબ છે સારામાં સારી છે. ક્યાંય નહીં ક્યાંય આ લિમિટેડ કંપની ટાઈપ છે, પણ તો કે ભાઈ કામની જોબ છે. હવે અહીંયા તો કે ઘણા બધા એમ કહેશે સાહેબ જગ્યા હોય એટલી નામને તેમને આમાં શું કરવું, તો ભાઈ એક જગ્યા હોય તો આપણે કામની છે. અહીંયા ટોટલ તો કે 180 જેવી જગ્યા છે, જેમાં ગુજરાતમાં માત્ર 2 જ જગ્યાઓ છે. તો હવે આપણે જોઈએ ફૂલ નોટિફિકેશન જોઈએ કઈ રીતના છે, ક્વોલિફિકેશન શું છે. ટોટલ વાત કરીએ તો આ જુનિયર આસિસ્ટન્ટની વેકેન્સી છે, એટલે કે જે પોસ્ટ છે જુનિયર આસિસ્ટન્ટ છે. એલઆઈસી એચએફએલ એટલે કે એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ, જે એલઆઈસીની અંડરટેકિંગ એટલે મીન્સ કે એનું સબસિડરી જે છે એનું છે. અહીંયા તો કે ગુજરાતમાં અમદાવાદમાં એક જગ્યા છે અને રાજકોટમાં એક જગ્યા છે. સાથે તો કે ટોટલ જગ્યાઓ 180 છે. ક્યાંય ને ક્યાંય તો કે ભાઈ ભલે 2 જગ્યા, પણ 2 જગ્યામાં તો કોઈને કોઈ 2 જણા તો લાગશે ને અમદાવાદ અને રાજકોટમાં, તો 2 જગ્યાઓ છે. હવે વાત કરીએ તો કે ભાઈ ફોર્મ ફિલિંગ કરવું હોય તો ફોર્મ ફિલિંગ તમારું ચાલુ થશે 16/4, એટલે કે ચાલુ થઈ ગયું છે. સાથે ઓનલાઈન રજિસ્ટ્રેશન પેમેન્ટ ફીસ તમે 30/4 સુધી કરી શકશો, એટલે કે 16/4 થી 30/4 સુધી તમે ફોર્મ ફિલિંગ કરી શકો. 30 તારીખ છેલ્લી તારીખ છે. તમારા જે કોલ લેટર છે 7 થી 10 દિવસ જે એક્ઝામને હશે બાકી ત્યાં એની પહેલાં નીકળશે. એક્ઝામ ક્યારે છે તો કે તમારી સિંગલ એક એક્ઝામ લેવાશે, જે ટેન્ટેટિવ અહીંયા ફર્સ્ટ વીક ઓફ જૂન, એ પણ તમને કહી દીધું છે. એટલે કે વીક આપણે જે જૂનના પહેલા વીકમાં આની એક્ઝામ છે તમારી લેવાશે. સાથે તો કે આગળ વાત કરીએ પગાર ધોરણ અહીંયા જો રેમ્યુનરેશન ફોર જુનિયર આસિસ્ટન્ટનું આપ્યું છે તમને. સિટી તમે સિટી એમાં 1માં હોય, 2માં 2, 3 કેટેગરીના સિટીમાં અલગ અલગ હોય. તમારો બેઝિક પે 20,000 રહેશે, પછી એમાં એચઆરએ એડ થાય. તમે જો 1 નંબરના સિટી કેટેગરીમાં એટલે કે મેટ્રોના મોટા સિટીમાં રહેતા હોય તો તમારું એચઆરએ વધશે, એમાં આમાં એચઆરએ ઓછું આમાં ઓછું. એમ તમે જો તો કે એચઆરએ અધર બેનિફિટ મિલ્ક કૂપન મળે, અહીંયા પીએફ કંપની, મેડિકલ કંપની, ગ્રુપ ઇન્સ્યોરન્સ બધું જોવું. ટોટલ સીટીસી તમારું મંથલી 41,500 થશે. જો તમે સિટી 1માં હોય તો, સિટી 2માં હોય તો 39,900, અને જો સિટી 3માં હોય તો 38,700. અને આ ટોટલ સિટી છે એન્યુઅલ, એટલે કે 4,98,000, 4,78,000 અને 4,64,000, એટલે કે 4.5 થી 5 લાખની રેન્જ આવે. એમાં તો કે એમાં પણ તમને કૂપન એલાઉન્સ ને આ બધું તમારું ડિડક્શન થતાં તમારા હાથમાં કેટલા મળે, તો કે તમને ડિડક્શન થતાં તમારા હાથમાં અરાઉન્ડ 29, 27 અને 24,000, એટલે કે મિનિમમ 26 થી 29, 30ની રેન્જ તમારી સેલેરીની તમારે પકડીને ચાલવાની. હવે અહીંયા પ્રોબેશન પીરિયડ તો કે તમારો 6 મહિનાનો પ્રોબેશન પીરિયડ રહેશે. તમે તો કે હવે ફોર્મ ભરવું છે સાહેબ, ભલે 2 જગ્યા છે પણ 180 જગ્યામાં આપણે ફોર્મ ભરવું છે, અને 2 જગ્યા ભલે હોય. 21 થી 30 વર્ષની તમારી ઉંમર હોવી જોઈએ 1/4/2024ના રોજ. તમારું તો કે એજ્યુકેશન ક્વોલિફિકેશન શું, તો કે તમે ગ્રેજ્યુએટ કરેલો હોવું જોઈએ. તમારા ગ્રેજ્યુએશનમાં તો કે 55% મિનિમમ હોવા જોઈએ, તો તમે ફોર્મ ફિલિંગ કરી શકો. સાથે તો કે કોઈ અનુભવ છે, તો કે નહીં કોઈ અનુભવ નથી. પાર્ટ ટાઈમ છે એલિજિબલ નથી. કોર્ટ કમ્પ્લીટેડ થ્રુ કરસ્પોન્ડન્સમાં તમે કર્યું હોય, ડિસ્ટન્સ લર્નિંગમાં કર્યું હોય, પાર્ટ ટાઈમ કર્યું હોય તો એ અહીંયા એલિજિબલ નથી. કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ હોવું જોઈએ. એક્સપિરિયન્સ તો કે ધ્યાનમાં લેવામાં આવશે. કોમ્પ્યુટર સ્કિલ તો કે યસ, એક્સપિરિયન્સ ફરજિયાત નથી, પણ હશે તો ધ્યાનમાં જો રિલેટેડ હોય થોડો ઘણો તમને બેનિફિટ મળે, કેમ કે ઇન્ટરવ્યૂ છે અહીંયા તો કે અહીંયા ઇન્ટરવ્યૂ પણ આવશે. ઠીક છે, એ જોઈએ આપણે આગળ. હવે તો કે સિલેક્શન પ્રોસેસ કઈ રીતના જુનિયર આસિસ્ટન્ટમાં, પહેલાં તો કે એક એક્ઝામ, સિંગલ એક એક્ઝામ આપવાની, એના પછી તમારું ઇન્ટરવ્યૂ રહેશે. એક્ઝામમાં તો કે તમારા 5 વિષયો અલગ અલગ ઓનલાઈન એક્ઝામ હશે. 5 અલગ અલગ સબ્જેક્ટ છે. ઇંગ્લિશ તમારા 40 ક્વેશ્ચન 40 માર્ક, તમારું રિઝનિંગ 40 ક્વેશ્ચન 40 માર્ક, જનરલ અવેરનેસના 40 ક્વેશ્ચન 40 માર્ક, ન્યુમેરિકલ એબિલિટી ગણિતના 40 ક્વેશ્ચન 40 માર્ક, અને કોમ્પ્યુટરના 40 પ્રશ્નો 40 માર્ક. ટોટલ 200 પ્રશ્નો 200 માર્ક. ઓનલી ઇંગ્લિશમાં જ આવશે પરીક્ષા. 120 મિનિટ તમને સમયગાળો મળશે. તમે ખોટો આન્સર આપશો તો 0.25ની પેનાલ્ટી પણ લાગશે. એટલે હવે 200માંથી મેરિટ અટકશે. મેરિટમાં જે લોકો આવે એનું તો કે એનું ઇન્ટરવ્યૂ હશે, એ લોકો ઇન્ટરવ્યૂમાં જશે. ઇન્ટરવ્યૂમાં હવે જો અહીંયા ક્યાંય તમારે સેક્શન કટ ઓફ કે કઈ રીતના લાવવાનો છે એવું ક્યાંય ઓલ ઓવર કટ ઓફ કે કંઈ મેન્શન નથી કરેલું, એટલે મે બી સેક્શન ઓલ ઓવર કટ
કટ ઓફ આવી પણ શકે, પણ બને ત્યાં સુધી ઓલ ઓવર જેવું લાગે, કેમ કે ક્યાંય મેન્શન કરેલું નથી. તમે એક્ઝામમાં સારું પરફોર્મ કરો એટલે તમે ઇન્ટરવ્યૂમાં જાઓ ને ઇન્ટરવ્યૂ અને તમારી એક્ઝામના બેઝ ઉપર તમારું ફાઇનલ સિલેક્શન થાય, અને એના પછી તો કે એના પછી તમારું મેડિકલ એક્ઝામિનેશન થાય. આ આખી પ્રોસેસ છે. એપ્લાય કરવા માટે તો કે એપ્લાય કરવા માટે તમારે તો કે LIChousing.comની કરિયર જે એટલે કે મીન્સ સાઇટ ઉપર કરિયરનો જે ઓપ્શન છે ત્યાં જઈને તમારે એપ્લિકેશન કરવાની છે. અને એમાં તો કે એમાં IBPSનું જે પોર્ટલ હશે મે બી એ જ ખુલશે ને એમાં તમારે તો કે ભાઈ બધી જે ડિટેલ છે તમારી ફિલઅપ કરવાની છે. અહીંયા એપ્લિકેશન ફી છે તો કે એ પણ જુનિયર આસિસ્ટન્ટની 800 રૂપિયા છે, અને 18% એમાં GST પણ લાગશે, એટલે કે પ્લસ કરીને એ પણ તમારે 16 થી 30 વિથ ફી સાથે આખું એપ્લિકેશન ફોર્મ છે તમારે ફિલઅપ કરવાનું છે. ભલે જગ્યાઓ ક્યાંય ને ક્યાંય 2 જ જગ્યા છે, પણ તોય તો કે ભાઈ જો જે લોકો એલિજિબલ હોય ને જેને ઇન્ટરેસ્ટેડ હોય તો તમારે કરવાનું. પછી હવે ઘણા બધા એમ કહે સાહેબ એટલી ફીમાં 2 જગ્યામાં ને આમાં ને તેમાં આને થોડું કરાય, તો ભાઈ નહીં કરવાનું. જે લોકોને કામનું હોય, જેને એમ લાગે કે હા ભાઈ ભરવું છે, તો એમના માટે અનુકૂળ છે. LIC હાઉસિંગમાં તમને તો કે એક ઓપોર્ચ્યુનિટી મળે છે. પ્રમોશન સ્કોપ સારો છે આગળ જતાં, તો એપ્લાય વહેલી તકે કરી દેજો. બાકી તો કે ભાઈ જે લોકો નવા છે આપણી ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો, હજી સુધી જોઈન ના કરી હોય તો. અને સાથે જો આ સેશન પસંદ આવ્યું હોય તો લાઇક શેર સબસ્ક્રાઇબ કરતા રહેજો. ને આવા જ અવારનવાર આપણે નવા સેશન સાથે મળતા રહીએ છીએ અને મળતા રહેશું. તો ફરી આવા કોઈ નવા સેશન સાથે મળીએ, ત્યાં સુધી રજા લઉં છું. જય હિન્દ, જય ભારત.